મંદિરમાં દર્શન થઈ ગયા એટલે નીચે ઉતર્યો, બીજા દર્શનનો લાભ મળે. તો મિત્રો જ્યુસનો કેમ્પ આવી ગયો છે, તો ત્યાં જ્યુસ પીવા ઊભા છીએ અત્યારે. તો મિત્રો અહીંયા ગોટાનો કેમ્પ છે, પણ અમે નહીં ખાઈએ કેમ કે હવે જલ્દી પહોંચીએ મંદિરે. તો શરબતના કેમ્પે પહોંચી ગયા છીએ અને દિનેશજી શરબત પી રહ્યા છે. તો મિત્રો દાદકાથી સવારમાં કેળા લીધા હતા 11 વાગે, પણ હજી સુધી ખાધા નથી ને અત્યારે વાગી ગયા છે 4. અહીંયા ડુંગરગીરી બાપુનું મંદિર છે, ત્યાં આવી અને કેળા ખાયા. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો આજે પૂનમ છે એટલે અમે જઈ રહ્યા છીએ વચરાજ દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, તમને પણ ત્યાં જઈને વચરાજ દાદાના દર્શન કરાવીએ છીએ. વગર કોટાવાળા તો મિત્રો જ્યુસનો કેમ્પ આવી ગયો છે, તો ત્યાં જ્યુસ પીવા ઊભા છીએ અત્યારે. છીએ અરે તો મિત્રો અમે આ બાઇક લઈને નહીં આવ્યા, તો પડોશી તમે લઈને આવેલા હો. અને કયો કેમ્પ છે? શ્રી વચરાજ ચોટીલા જતા પગપાળા ભક્તો માટે સેવા કેમ્પ મળી. અહીંયા મળી રહ્યો છે કેરીનો રસ, ભક્તોની સેવા થઈ રહી છે. શું બોલો, કેટલા જણા આવ્યા હોય દર્શન કરવા માટે? 5 બાઇક લઈને આવ્યા છે, વચરાજ દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે. જો આજનું પબ્લિક કેટલું છે. પાળી નહીં જ્યાં કે ફોટા પાડવાનું ચાલુ કરી નહીં દીધું. જોઈ લો, આ કેમેરામેન છે. તો મિત્રો અહીંયા ગોટાનો કેમ્પ છે, પણ અમે નહીં ખાઈએ કેમ કે હવે જલ્દી પહોંચીએ મંદિરે. મિત્રો આજે ચૈત્રી પૂનમ છે એટલે ભક્તોની ભીડ પણ ઘણી છે. એવું હોય પી લો તમારે. તો મિત્રો શરબતના કેમ્પે પહોંચી ગયા છીએ અને દિનેશજી શરબત પી રહ્યા છે. મહાકાલ ગ્રુપ વહાદેપુર તરફથી કેમ્પ છે આ. તો મિત્રો હળદમાં પહોંચ્યા છીએ અને જો સાથે કેળા લાવેલા હતા. હજુ એમને વળજ જ છે, કેમ્પમાં ખાધું છે અને કેળા તો હજુ ખાધા જ નહીં કોઈ. એટલે કેળા લાવીને શું કરવાનું છે? થઈ જવું 4 બસ. બાઇક ક્યાં જઈ રહ્યા અઢિયાર યુવા કેમ્પ. તો મિત્રો આ વચરાજ મંદિર તરફ જવાનું આ છેલ્લો કેમ્પ છે અને અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને ભક્તોને અહીં જમવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. હા મકા મેલી છે, લગતા જવા દો. આ ચૈત્રી પૂનમ છે એટલે ભક્તોની સંખ્યા પણ બહોળા પ્રમાણમાં આવી છે દાદાના દર્શન કરવા માટે. અને અહીં વરસાદના કારણે અહીં રસ્તા પણ થોડા ખરાબ થઈ ગયેલા છે એટલે આટલી ભીડ જોવા મળી રહી છે. તો બધા 6-7 કિલોમીટરના અંતરથી પગપાળા યાત્રા કરીને આવી રહ્યા છે કેમ કે ટ્રાફિક વધારે થઈ ગયું હતું એટલે. ફાઇનલી હવે દાદાના સાનિધ્યમાં એટલે કે મંદિર સુધી પહોંચી ગયા છીએ. તો ચાલો મિત્રો પહેલાં આપણે દાદાના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઉં અને પછી આપણે દાદાના મંદિર તરફથી ભોજનની પ્રસાદી પણ લઈ લઈએ. મંદિરમાં દર્શન થઈ ગયા એટલે નીચે ઉતર્યો, બીજા દર્શનનો લાભ મળે.
તો મિત્રો આપણે જૂના મંદિરના તો દર્શન કરી લીધા, તો ચાલો તમને નવા મંદિરના પણ દર્શન કરાવી દઉં। તો મિત્રો અહીંયા આપણે 1.5 મહિના પહેલાં પણ અહીંયા દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા અને આજે ચૈત્રી પૂનમ છે એટલે પણ ફરીવાર દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ। અને આ મંદિરમાં વિનામૂલ્યે ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે અને આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે અહીં હજારો શ્રદ્ધાળુઓ એકસાથે જમી શકે તેવડો મોટો અહીં હોલ પણ આવેલો છે અને તેમાં ભક્તો આરામથી જમી શકે છે। 5 કિલોમીટરથી ઝડતા આવ્યા, 8 કિલોમીટરથી હેડીને આવ્યા। રીલ્સ બનાવી રહ્યા છે આ બાજુ। આટલા જણા જેટલા છીએ અમે વચરાજ દાદાના દર્શન કરવા માટે અને અહીંયા એક કેમ્પ છે, ત્યાં પાણી પીવા માટે અડધા ઉભા રહ્યા છીએ અને અત્યારે પણ 4 વાગી ગયા છે। એકવાર તો આવીને એના બીજી વાર આવ્યા ડુંગરગીરી બાપુ અને આ બાજુ વચરાજ દાદાનું મંદિર આવેલું છે ને આ વચ્ચે આવે છે ડુંગરગીરી બાપુનું મંદિર અને અહીંયા વાયરો પણ એટલો આવી રહ્યો છે ને કે શું વાત, નાનું મંદિર આવેલું છે। કેવો રણનો નજારો આવે ને। ઓલા કેમ્પે હાલ આપણે આવ્યા ને દાદકાથી સવારમાં કેળા લીધા હતા 11 વાગે પણ હજી સુધી ખાધા નથી ને અત્યારે વાગી ગયા છે 4 અને આ ડુંગરગીરી બાપુનું મંદિર છે ત્યાં આવી અને કેળા ખાયા ટેકરે આવજો, સાથે નાસ્તો આવું લેતા આવજો, કેળા લાવો કે ફ્રૂટ લાવો, કંઈ આ કંઈ મળતું નહીં, પાણી સાથે મળતું નહીં એટલે લઈને આવજો નહીં પડતું ચાલે, ખાવાનું કરો। તમે આવી જાઓ, એક કેળાના 10 રૂપિયા થશે હવે, 20 રૂપિયા લઈ રહ્યા પણ કેળા પોકાડો, માલ ઠેકાણે પોકાડો। કેવા કેળાના પૈયામાં અહીં રણ કેવું દેખાય? અમે આવી જતા કેળા ખાવા અને બેઠા છો અને ખાવા આવી જાય ખાવા બે મિલીને જાય છે ને જો કોઈ આવો તો કહેજો કે ચાકન પડ્યા છે કેળા નગરપુરી ટેકરે મિલીને જાય છે। મેલીને તો હતાડીને દાયરા છે, જને જડે લઈ જાજો કહેજો, કોઈ પૈસા મેળા અમે કેળા મેળા અને કોમેન્ટ કરજો, જને જડે નહીં કોમેન્ટ કરજો। પુરાન પતરા ઉભા કરાઈ જશે, કેટલા માલનું મકાન બનાવવું તો 20 કિલો પતરા કરે, 20 માળની બિલ્ડિંગ બનાવે। તો જય માતાજી મિત્રો, આ ડુંગર જીઓ કે આવે ડુંગરગીરી બાપુ મંદિર આવેલું, ડુંગરગીરી બાપુ, ડુંગરગીરી બાપુ અને આ વાદળે કેવો તમંજા નતા બોલાયા, શું કરો રે તમે? શું એમને ખબર નહીં મારા દાવ નહીં કારણ કે પડે એવું છે ખરી ના પડો વિશ્વ ના બાજુ વિશ્વને મિત્રો આ તમારે ઘરે જવાનું નહીં, રહેવાનું છે, રહેવાનું, તમે કોઈ ગોતા હોતો અમને આવતા નહીં, આવશે તો મારવામાં આવે। તમને કેવું લાગ્યું? મજા આવી, દર્શન કરીને મજા આવી ને તૂટી જાય। કેમ્પમાં જઈને કેરીનો રસ હતો એટલે 4 ગ્લાસ કેરીનો રસ પી ગયા હે ના બે પીધા તો હવે વિશે 2 શબ્દ કહેજો। અમારે 2 શબ્દમાં કઈ કહેવાનું નહીં। તમે મારા દાદા આયા તમને કેવું લાગ્યું? અમને જબર લાગ્યું છે, તમને કોઈ આપવું હોય તો આવી શકશો, પણ તમને પણ તો જાતા તો ઓળખાયા નતા રહ્યા, અત્યારે ઓળખાયા તો લઈ તો તે જાતા વિડીયો બનાવે રહ્યા, આમ તો મોઢો ધોઈ ના એટલે થોડા દેખાય રહ્યા। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય વચરાજ દાદા લખી દેજો।